તો ધાનેરામાં યોજાયેલી જન આક્રોશ સભામાં રાજનેતાઓ એક જ સ્વરમાં અમારો જિલ્લો બનાસકાંઠાનો ઉદ્ઘોષ કર્યો, જેમાં ચાલુ ધારાસભ્ય સાથે પૂર્વ ધારાસભ્ય પણ સામેલ થયા। તો ધાનેરાની જનતાએ પણ નવા વાવ થરાદ જિલ્લામાં જવાનો વિરોધ કર્યો, ત્યારે સમગ્ર વિરોધ વચ્ચે ભાજપે શું કહ્યું છે એ સમજવાની જરૂર છે। ધાનેરા સજ્જડ બંધ રહ્યું અને સ્વયંભૂ લોકોએ આ બંધ પાળ્યો હતો। આ બંધને જોરદાર પ્રતિસાદ પણ મળતો જોવા મળ્યો। આખા શહેરમાં જાણે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો। સ્થાનિક લોકોએ પણ માંગ કરી છે કે સરકાર અમારું સાંભળે, નહીં તો ધાનેરામાં બહુ મોટું નુકસાન થશે। તમામ વેપારીઓ, તમામ ખેડૂતો બધા દેખો સ્વયંભૂ જોડાણા છે સાથે। આજ 20 દિવસથી વિરોધ ચાલી રહ્યો છે, તે સરકાર હજી સાંભળતી નથી અને સ્વયંભૂ વેપારીઓ બધે બંધ રાખ્યું કે ભાઈ અમારે પાલનપુરમાં જ રહેવું છે ને પાલનપુરમાં જ રહેશું અમે, કે હમણાં સુધી કે હજી સરકાર માની જાય તો બરાબર છે, નકર હજી બધા પશુઓ બીજા બધા જ રોડ ઉપર ઉતરશે। અને લોકોની વાત સાંભળે અને સરકાર જો આ વાતમાં લોકોની વાત સાંભળવામાં નહીં આવે કે કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે કોઈ રાજકીય આગેવાનોની વાત સાંભળવામાં નહીં આવે તો પ્રજા આવનારા સમયમાં એનાથી વધારે આક્રોશ ફેલાય એની જવાબદાર સરકાર રહેશે। આક્રોશ કરવો છે, આમાં ઊંધા કાઢ્યા છે। અમારે ભલે 2-3 જિલ્લા બનાવી, 2 ને બદલે 3 બનાવી, ઓગળ બનાવી, થરાદ બન્યો તો અમે નારાજગી નથી। એમની રીતે એમણે એ ત્યો સેટિંગ કરે 4 તાલુકા કે 5 તાલુકા, ઓગળમાં 2-4 તાલુકા પાસ કરે। અમારે તો પાલનપુરમાં રહેવું અમારે ઉલટું પડે છે। હવે તમે ક્યાંથી કેટલું અંતર થાય છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લો। તો ધાનેરાથી થરાદનું અંતર 46 કિલોમીટર અને ધાનેરાથી પાલનપુરનું અંતર 61 કિલોમીટર થાય છે। આ જાણકારીથી તમે સમજી શકો છો કે લોકોને હવે પોતાના જિલ્લા મથકે જવા માટે કેટલું અંતર કાપવું પડશે। આ મામલે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ મંત્રીએ શું કહ્યું તે તમે સાંભળી લો। ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર, લોકો માટે કામ કરવાવાળી સરકાર, લોકોના સુખાકારી માટે, લોકોના બધાને કલ્યાણ કરવાવાળી સરકાર છે। આ રજૂઆતો સાંભળી છે, એમાં કાંકરેજનો વિષય હોય, દિયોદરનો વિષય હોય કે ધાનેરાનો વિષય હોય, આ તમામ બાબતો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને કલેક્ટરશ્રીએ રજૂઆતો સાંભળી છે અને સરકાર એના માટે યોગ્ય વિચારી યોગ્ય નિર્ણય કરશે। તો હવે એ જોવાનું રહેશે કે સરકાર ક્યારે કોઈ ઉચિત નિર્ણય લે છે અને વિરોધની આ આગને ઠારવાનો પ્રયાસ કરે છે। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।